અલી શ્રેયા બેઠી છો શું? આ થેલી મૂકી દે ને. એ મમ્મીજી ને સોફા ઉપર મૂકી દે. તમારા હાથ કેટલા ઠંડા હોય. હું અત્યારે ન ચડવાની હો, પછી હું મૂકી દઈશ. શ્રેયા મને પાણી દે ને. હાથે ભરી આવો મમ્મી, હાથે પી લ્યો. કે પાણી નડે, પાણી કેટલું ઠંડુ હોય. હું ન ચડવાની હો. ઓય મમ્મી, મારા કમરમાં સબાકો આવી ગયો. પડી ગઈ? હાલ તને ઊભી કર દો. હાલ. નાના બાપા મને ઊભી ન કરતા હો. તમારા હાથ બહુ ટાઢા હોય. તું સ્વેટર કાઢ ને, હું તને શેક આપું. હાલ. હાલો મમ્મી, ગરમ શેક આપો ને. હું સ્વેટર કાઢી નાખું. લે ને શેક આપી દો. એ શ્રેયા, હા આજે પાલકની 2 જોડી લાવીશું. આજે પાલક પનીર બનાવીને સાંજે. હા ભલે મમ્મી. મમ્મી તમને ખબર છે ઓલી 500 ની નોટ આવે ને, એમાં ગાંધીજીનો ફોટો હટાવી નરેન્દ્ર મોદીનો ફોટો લાગી ગયો છે. હવે જા જા, એવું હોય ભાળ્યું છે. મારી આગળ 500 ની નોટ નથી, નકર હમણાં તમને દેખાડે. હા તો લે, હું લાવી દઉં. લે હા. લે, હું બતાવું. ખડ. હા જો હું તમને દેખાડું. મોદીજીનો ફોટો આવી ગયો છે. આ જો તો ગાંધીજીનો છે ફોટો. હા મમ્મીજી તમે સાચા હો. હવે સાંજે છે ને પાલક પનીર કરવાની ઈચ્છા નથી. હું 2 વડાપાઉં, 2 દાબેલી એવું લેવા જાઉં છું. તમારું કઈ લાવવું છે? હાલ હું લેતી આવું હો. હે પ્રભુ, મારા દીકરાના લગ્ન થઈ જાય તો 500 રૂપિયાનો પ્રસાદ ચડાવીશ તમને. હે પ્રભુ, આ મારે દોરો પ્રસાદ નો આપ્યો છે, મારા દીકરાને બાંધી દો અને જલ્દી મારા દીકરાના લગ્ન થઈ જાય એટલે હું બાંધી આવું. એક મારા દીકરાના લગ્ન થઈ જાય, હારી હોવ આવી જાય એટલે ઘર બધું સંભાળી લે, એટલે મારે કોઈ ચિંતા નહીં. મારે કાંઈ ઘરની ચિંતા નહીં. બસ એટલી હું ભગવાન તમને પ્રાર્થના કરું છું. અરે હો અરે આવી જાય. હે પ્રભુ, ઈ ઘર એનું સંભાળે, મારે શું કાંઈ નહીં. એનું ઘર બાર ઈ સંભાળે. એ શ્રેયા, હા મમ્મીજી. શું કરવા? કપડા ધોવા જાસ ને, કપડા ધો ને તો બ્રશ મારીને પછી મશીનમાં નાખજે. સોફા કોને ખસેડા? મેં ખસેડ્યા મમ્મીજી. પણ તારે મને પૂછા તો કરી કે નહીં, પછી ખસેડાય. હા મમ્મીજી, તમારી તિજોરીની ચાવી દેજો ને. થોડું ઓલી વસ્તુ જોતી હતી. હું મારા કબાટની ચાવી હું તને નહીં દઉં. આ ઘર મારું છે, આ ઘરની માલકીનું છે, તિજોરી મારી છે, એટલે ચાવી તને નહીં મળે. સમજાઈ ગયું?